ડૉક્ટર સાહેબ, તમે બહુ સત્ય વાત કરી કે સાચા હતા એ નીકળી ગયા. અત્યારે ખોટા માણસ છે. 100%ની વાત. 2007 મેં ખોટું કાંઈ પરિવર્તન એ નહીં, પણ પરિવર્તન કરી બતાવી દઈએ. એક ફરી નક્કી કરી લઈએ આપણી વાતમાં. એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું. અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે. આ લોકો આપણો ઉપયોગ નાના કાર્યકરવાળા ગામમાંથી છે ને, આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા. ને એટલું બધું એને અભિમાન આવ્યું કે રાવણ નહીં ગોળે કે અમે કંઈક છીએ. અરે ભાઈ, તમે ધીરા રહ્યો. કોઈક ભૂટકી જાય ને તો ઘેર છે ને કોઈ બાયણે નહીં નીકળી શકો. એક તો છે ને હરેશ સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયકાત જ માણસ નથી અટાણે. કારણ કે કોઈના ફોન નથી ઉપડતા બંધ કરતા. આપણે એમાં તો કોઈ સારો ધારાસભ્ય તો સારા કામ થાય, પણ કોઈના નહીં થાય. 2007 સુધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય. હું ગેરંટી તમને મારી દઉં હું કહું. એટલે આ વસ્તુ એવી છે કે હંતે ખોટા જ ભેગા થઈ ગયા. જે સાચા હતા તમે નીકળી ગયા. આપણે હવે અમે હલવાણા નહીં આમ કે નહીં આમ, પણ છતાંય જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે તેથી અમે કરી બતાવી દે. હું અમે કોઈ ઓછામાં એને એમ છે કે અમારે જન્મ થયા ત્યારે અમે એમ છે કે અમે રાજકારણ અમે એક જ કરીએ. રાજકારણ તો અમને કરતા આવડે કે તમારા જેવા કોઈ અમે હલકા નથી. બાકી હંતું માપે રહીજો. આ બીજા તો વિડીયા માપક કે છે હું દીદી કોઈના બાપનું સહન નહીં કરું. તમારે તાકાત હોય તો દેજો. રાજથી સવારના કે 23,000 રૂપિયો તમારે મિટિંગ કરી હતી. ખડિયા મિટિંગ કરી 23,000નો ખર્ચો આવ્યો. કેમ બેનશો કોઈ જવાબ નથી દેતા? તમને દવા ફેરી કોઈકને મેં કીધું ભાઈ મારું બિલ કરી આવશે. બિલ કરી દીધું, સાના મના થઈ ગયા, મોબાઈલ કરી દીધા બંધ. તો તમારે આ ધંધા કરવા કે હારા કરવા? અને મારે છે ને ભાઈ 60 જણાને માનસિક બીમારી છે. આજે છે ને તેદી રહે, ચૂંટણી પહેલે હતી ને હજી માનસિક બીમારી છે. એનો જવાબ તો બહુ તમારે બહુ મોટો મારો આવશે. તેથી મારો જવાબ તમને મોટો આવશે. જેથી ભેગા થાવ તેથી ખડિયામાં 11 મિટિંગ કરો. તેથી હું સારા જાહેરાતમાં કહેવાય હવે અમારે શું કરવું, માનસિક બીમારી છે. તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે. છેવટે અમે અપક્ષમાં લડવા તૈયાર છે. ટિકિટ ન મળે તો કઈ ડોપે ચડે. અને કોણ અમારા વસ્તાની અંદર ટિકિટ આપીને કોણ લડી લડે છે અહીંયા અમે જોઈ લઈએ. તો મારામાં તેવડ છે. બાકી મારો એક ફોન જાય ને તો એને ટિકિટ મળી હોય ને તો ઘર પકડીને બેસી જાય. એટલી મારી જવાબદારી. એવા કોઈ હલકા ન અમને સમજતા હતા. એટલે તારી પાસે ગોપાલભાઈ તો હું છે અત્યારે હું તને હંધાને ખંડ હંધાને દઈ દઈને અત્યારે ધારાસભ્યને ઓલા સભ્યને મહિના હંધા તમને હરેશભાઈ કઈ રીતે સૌ તો અમને ખબર છે. અમારે મુઠ્ઠીમાં છે એ તો આ સુધી સારું છે. અમારે મુઠ્ઠી ખુલી ગઈ ને તો તમારે કોઈ જાક મોકરા થઈ જાય. કેવા તમે કુંડારા કરો છો? તમારે કદાચ 10 ગણું મારે સારું છે. ભગવાનની દયા છે, માતાજીની દયા છે. બાકી 1 લાખ રૂપિયા વાપરતો વાપરી શકીએ. અમારામાં તેવડ છે. પણ હજી અમે કોઈને નથી બતાવતા. અમે સાદા માણસ અને સાદા રહેવું. જનતા એ જે જોડેલ છે એને જનતા એના કામ કરશું અને નિકાલ જ થઈ. કોઈ મતલબ ઊભો નહીં કે અમારે તો જનતાનું સારું કરવું છે, ખેડૂતનું સારું કરવું છે, મજૂરનું સારું કરવું છે. અમારું ઉપરવાળો ધ્યાન રાખે. તમારે જેવા અમારે જરૂર નથી. આજે નથી, કાલે જરૂર નથી. અને બોલવામાં જ કે હવે તમે હંધાય સભ્યથી રાખજો ભાઈ હું કહું.